સુરેન્દ્રનગરથી સુરત પહોંચે સારોલીના પટેલ ફળિયા પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદે વિરામ તો લીધો છે, પણ જે જળભરાવ છે યથાવત છે। કમર સુધી પાણી છે, લોકો ઘરમાં કેદ છે, જાય તો જાય કેવી સ્થિતિ છે। અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ છે। એટલે આ વરસાદ જે છે માત્ર વરસાદ નથી, પણ આપ જુઓ કે લોકોની આર્થિક કમર સુધી પાણી છે ને આર્થિક કમર તોડી રહ્યું છે। એટલે આપ જોઈ રહ્યા સ્થિતિ ખૂબ જ ભયાનક છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ છે, આર્થિક કમર તૂટી ગઈ છે અને આવનારા સમયમાં મુશ્કેલી આ વરસાદ તો સર્જશે, કારણ કે ગાડીઓ જે છે, ટુ વ્હીલર્સ છે, એને વ્યાપક નુકસાનની પણ ખબરો છે। સુરત શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ હજી પણ અનેક રસ્તાઓ સોસાયટીઓમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। આ તમને હું દ્રશ્ય બતાવીશ, શહેરના સારોલી પોલીસ સ્ટેશનના છે। આ સારોલી પોલીસ સ્ટેશનનું આખું જે પરિસર આવેલું છે એ પાણીમાં જે છે ગરકાવ થઈ ગયું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। સારોલી પોલીસ સ્ટેશને જે જપ્ત કરેલા વાહનો હોય તમામ જે છે પાણીમાં જે ગરકાવ થઈ ગયા છે। સાથોસાથ તમે આ જે બિલ્ડિંગ જોઈ શકો છો એ આરોગ્ય કેન્દ્ર છે, આ સારવાર માટેનું કેન્દ્ર છે, પરંતુ એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ પરિસ્થિતિ જે છે સુરતની અંદર જોવા મળી રહી છે। અનેક વાહનો જે હતા, પટેલ ફળિયું છે અને પટેલ ફળિયુંની જે સોસાયટીઓ આવેલી છે, સોસાયટીની બહાર જે ઘરની બહાર લોકો નીકળી નહીં શકે આવી પરિસ્થિતિ સર્જાઈ છે। બંગલાઓ છે, રો હાઉસ છે, એ પરિસરમાં બી આખું પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો જ પોતાના ઘરમાં કેદ થઈ ગયા હોય આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સાથે જ જે રીતના મનપાએ પોલીસે મળીને અનેક લોકોના રેસ્ક્યુ કર્યા છે, સ્થળાંતર કર્યા છે, પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પાણીનો ભરાવ હજુ સુધી ઓસરવાનું નામ નહીં લઈ રહ્યું છે। ત્યારે મહત્વની વાત એ કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરતી હોય છે, ત્યારે ખાડી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે, પણ યોગ્ય સફાઈ ન થવાના કારણે આ પરિસ્થિતિ શહેરની અંદર સર્જાઈ રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ પર દેખાય છે, પરંતુ લોકોનું કહેવું છે કે માત્ર ને માત્ર કાગળ પૂરતા કામગીરી કરે છે, યોગ્ય દિશામાં કામગીરી કરતા નથી, જેને લઈને વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસરતા નથી અને રોડ રસ્તાથી લઈને સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ છે। આ એક નહીં પરંતુ આ સિઝનમાં 3 વખત લોકોને પાલિકાના પાપે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત। સુરતના જે સનિયા હેમાદ ગામ જે છે દર વર્ષે પાણીમાં ગરકાવ થાય। આ વખતે પણ જો અનેક ઘરોમાં કમર સુધી પાણી છે, ગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, લોકો પોતાના જ ઘરમાં કેદ થવા માટે મજબૂર છે। પૂર અસરગ્રસ્તોને પોલીસે અનાજની કીટ પહોંચાડી છે, આપ જોઈ રહ્યા છો। પોલીસ મદદ કરી રહી છે, પણ જૈસે તૈસે દર વર્ષે આ જે ગામ જે છે, મોટું ગામ જે છે, એ આ જ સ્થિતિમાં જૈસે તે સુરત શહેરના સણિયા હેમાદ ગામમાં હજી પણ પાણી યથાવત જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, કમર સુધીના અહીં પાણી છે। સારોલી પોલીસ ટ્રેક્ટર લઈને પહોંચી છે લોકોને જે રાશન કીટ આપવા માટે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે રીતના કાલથી પાણી અહીં જે ભરાયા હતા અને જે ખાડી જે છે બંને કાંઠે વહેતી થતા આ ખાડીનું પાણી જે છે અલગ અલગ ગામોમાં ફરી વળ્યું છે અને મોટા પ્રમાણમાં મકાનો સુધી જે છે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ખાડીનું પાણી છે દર વર્ષે ભરાઈ જાય છે, પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે આનો નિકાલ થતો નથી। આ સુરત સિટી છે, સ્માર્ટ સિટી છે, સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવે છે, તેમ છતાં પરિસ્થિતિ સર્જાય છે જાણે કે કોઈ નદી સમુદ્રમાંથી આપણે પસાર થતા હશે આવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ સુરતની અંદર જે છે જોવા મળી રહી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો ને પાણી જે છે અલગ અલગ વિસ્તારમાં ભરાઈ ગયા છે, કારણ ખાડીનું પાણી ફરી વળ્યું છે। આ મંદિર તમે જોઈ શકો છો, મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મંદિરની આજુબાજુમાં જે મકાનો આવેલા છે, રો હાઉસ આવેલા છે, તમામ મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ પરિસ્થિતિ છે સુરતના સણિયા હેમાદ ગામની। આ ખાડી તમે જોઈ શકો છો, ઉપરવાસના વરસાદના લીધે હજી પણ ખાડી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। આ પરિસ્થિતિ છે, અહીંયા સ્થાનિક છે, આપણે એમની જોડે જાણીશું। જણાવજો તમે કેટલા સમયથી હાલાકીનો સામનો કરી રહ્યો? જ્યારે વરસાદ ચાલુ થયો ને ત્યારથી આ વસ્તુનો સામનો કરી રહી છે અને સારોલી પોલીસ અને પબ્લિક। શું પરિસ્થિતિ છે હાલની? કેટલા ઘરોમાં પાણી છે? કેટલા સુધી પાણી? હેમાંગ ચણિયા ગામમાં લગભગ ઘરોમાં પાણી છે। અમુક જે ઘરો ઊંચા છે એમાં પાણી નથી, બાકી લગભગ બધા ઘરોમાં પાણી છે।
ખાડીનું નિકાલ થતું નથી. દર ચોમાસામાં આ ફેરી તો 3 વખત પાણી ભરાયું ને. હા, આ ત્રીજો રાઉન્ડ છે આ પાણીનો. ગઈ વખતે બી પાણી નહોતું ગયું, લોકો આ રીતે હેરાન થયા હતા. ફરીવાર આ રાઉન્ડ આવ્યો, પાછા પબ્લિક હેરાન થઈ છે. શું કહેશો, મહાનગરપાલિકા મિટિંગો કરે છે, આયોજન કરે છે, પણ કામગીરી થતી ખરી? એ લોકો આયોજન કરે છે, પણ જે ખરેખર જે સ્થળ ઉપર જ્યાં પ્રોબ્લેમ છે ને ત્યાં કોઈ લોકો જતા નથી. આ ત્રીજો પ્રોબ્લેમ છે, પણ ખરેખર આ પ્રશ્નનો સોલ્વ થવો જોઈએ. શું કેમેરામેનને આ બિલ્ડિંગ બતાવવા માંગીશ કે જે એપાર્ટમેન્ટ આવેલા છે, આ એપાર્ટમેન્ટમાં રહેતા મોટા ભાગના તમામ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે, કારણ આ પાણી જે છે એમના આખા કેમ્પસમાં પાર્કિંગમાં ફરી વળ્યું છે. એટલે કમર સુધી પાણી છે. તમે એક વ્યક્તિ જે છે નાના બાળકોને લઈને લઈ જતા નજરે પડી રહ્યો છે. અને આ પરિસ્થિતિ સુરતની સ્માર્ટ સિટીની આ પરિસ્થિતિ છે. દરેક અલગ અલગ નગર હોય, વિસ્તાર હોય, એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બાજુ તમે દ્રશ્ય જોઈ શકો છો. શ્રી સાઈ રેસિડેન્સીની આ બિલ્ડિંગો આવેલી છે, અને શ્રી સાઈ રેસિડેન્સી આખા કેમ્પસમાં પાણી છે, દુકાનોમાં પાણી છે. આ એક વ્યક્તિ છે, નાના બાળકોને લઈ જાય છે, પરંતુ પાણીમાં ચાલતા ચાલતા થાકી ગયા અને એક દિવાલ ઉપર બેસી ગયા છે. આ હું દ્રશ્ય બતાવવા કહીશ કેમેરામેનને. આ પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો, લોકોને જોઈ શકો છો, ઘરમાં કેદ છે. આ બાજુ હું કેમેરામેનને બતાવવા માંગીશ કે જે રીતના મોટા ભાગના લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે. આ ઇલેક્ટ્રિકની દુકાન હોય કે પછી દવાની દુકાન હોય, તમામની અંદર પાણી ફરી વળ્યું છે અને મોટા પ્રમાણમાં લોકોને નુકસાન થઈ રહ્યું છે. આ જોઈ શકાય છે કે શું પરિસ્થિતિ સુરતની છે. હજી પણ વરસાદે વિરામ પણ લઈ લીધો હતો, તેમ છતાં પાણી નહીં વસરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો જે છે કરવો પડી રહ્યો છે. અને સુરત મહાનગરપાલિકા માત્ર ને માત્ર મિટિંગો કરે છે, આયોજન કરે છે, બેઠકો કરે છે, પરંતુ કામગીરી કરતી નથી. અને જે ગ્રાઉન્ડ લેવલે કામ કરવી જોઈએ, શહેર પોલીસ દેખાય છે, પણ મનપાના અધિકારીઓ કઈ દેખાતા નથી. લોકોનો આરોપ છે કે ફોટા પાડીને નીકળી જતા હોય છે, પરંતુ પોલીસ અનાજ કીટ લોકો સુધી પહોંચાડી રહી છે.